પાલનપુર શહેરમાં દિન પ્રતિદિન રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે, ત્યારે નેશનલ હાઈવે અને શહેરના તમામ વિસ્તારોમાં રખડતા ઢોરને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે, જ્યારે રાહદારીઓ પણ પસાર થતા ભયમાં ચાલી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની નક્કર કામગીરી નથી. પાલનપુર શહેરમાં વર્ષોથી રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. પાલનપુર પાલિકા દ્વારા કોઈ ચોક્કસ અથવા નક્કર કામગીરી થતી નથી, જેને લઈને અગાઉ પણ રખડતા ઢોરને કારણે પાલનપુર શહેરમાં 2 લોકોના મોત થયા છે અને 7 થી 8 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. ત્યારે વાહન ચાલકોમાં પણ વાહન ચલાવવાનું તેમાં પણ એક પ્રકારનો ભય છે. રાહદારીઓ પણ આ રખડતા ઢોરને કારણે પરેશાન છે. તંત્રની કોઈ નક્કર કામગીરી હોવાને કારણે હવે શહેરીજનો સરકાર પાસે આ રખડતા ઢોરનો નિકાલ થાય તેવી અપેક્ષા રાખી રહ્યા છે. રખડતા ઢોરો શહેરના તમામ માર્ગો પર પોતાનો અડીંગો જમાવીને બેઠા છે, ત્યારે વાહન ચાલકો, રાહદારીઓ, નગરજનો અકસ્માત થવાની વિધિ અથવા ઢોરની અડફેટે આવી જવાય તેવા ભયથી અત્યારે પાલનપુર શહેરમાંથી પસાર થઈ રહ્યા છે. પાલનપુર, અમદાવાદ, આબુ રોડ, નેશનલ હાઈવે હોય અથવા તો પાલનપુર શહેર હોય, રખડતા ઢોરના અડીંગાથી લોકો પરેશાન છે, પરંતુ તેનો કોઈ હલ નથી. પાલનપુર શહેરમાં રખડતા ઢોરોને પકડવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે એવું નગરપાલિકાનું કહેવું છે, પરંતુ લાગતું નથી કે રખડતા ઢોર પકડાતા હોય. જો કે માલધારીઓ સાથે પણ એક બેઠક કરી અને આ રખડતા ઢોરને તેમના યોગ્ય સ્થાને લઈ જવાની સૂચના પણ અપાઈ છે. જો કે માલધારી અથવા આ રખડતા ઢોરના માલિક જો આ પશુઓનો નિકાલ નહીં કરે તો પાલિકા દ્વારા પકડી અને પાંજરાપોલમાં મુકાશે, પરંતુ પાલનપુરની વર્ષો જૂની સમસ્યાનો પાલિકા દ્વારા કોઈ અંત આવે એવું લાગતું નથી.